નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે આવ્યા છે એક મરચીની ખેતી અને મરચીની ખેતીની અંદર એક સુપર અને બેસ્ટ પરિણામ મળ્યું છે. તો આપણે વાત કરીશું ખેડૂત મિત્ર સાથે. એ પહેલાં તમને રિઝલ્ટ બતાવીશ કે મરચીની અંદર રિઝલ્ટ કેવું મળ્યું છે. જોઈ શકો આ મરચી એકદમ ગ્રીનરી ક્વોલિટી, બરાબર. એની શાઇનિંગ તમે જોઈ શકો છો. કોઈ જાતનો કોકળવાટ નથી, કોઈ જાતનો વાયરસ નથી અને મરચીનો લાગ પણ તમે જોઈ શકો, બરાબર. જોઈ શકો આ મરચી એટલે મરચી, જો આ મરચીનો લાગ, બરોબર. જોઈ શકો છો આ મરચી એકદમ ગ્રીનરી અને ક્વોલિટી સારામાં સારું બેસ્ટ પરિણામ મળ્યું છે એક જગ્યાએ ને આખા ખેતરની અંદર. આ મરચું કેવું લાગ્યું છે જુઓ, બરોબર. જોઈ શકો કાકી મરચું બતાવજો. જોઈ શકો આ મરચું, હા હા જો છે ને, બરોબર બરોબર. આ છોડ છે ઊંચો કરજો ને, જોઈ લો. આ મરચાનો લાગ એવો લાગી ગયો છે. ઓકે, બરાબર. એક જગ્યાએ હું તમને આખા ખેતરની અંદર બતાવીશ કે મરચીની અંદર રિઝલ્ટ કેવું મળ્યું છે. એક ધારી મરચી છે અને ગ્રોથ અને વિકાસમાં પણ સારામાં સારું એવું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે, બરાબર. જોઈ શકો આ મરચું છે ને, જોઈ લો આ મરચું આખા ખેતરની અંદર પીકિંગ ચાલુ છે. મરચાનું અત્યારે પિકઅપ થાય છે. તો શું નામ આપણું? સુરેશભાઈ રમણભાઈ કેવા વાદળી, બરાબર છે. સુરેશભાઈ રમણભાઈ વાદળી. અને આપણું ગામ કયું લાગે? ગામ વટાદરા લાગે અને તાલુકો ખંભાત અને જિલ્લો આણંદ. તો સુરેશભાઈ, આપણે આ મરચીની અંદર ઘણા બધા તકલીફો હતી કે શું તકલીફ હતી? આપણે મરચી નીકળતી નથી, મરચીનો વિકાસ નતો થતો, જોઈએ એવું ફ્લાવરિંગ નતું, બરાબર. અને એનો વિકાસ નતો. મરચીનો ઉત્પાદન કેવું હતું? ઉત્પાદન નતું મળતું, ફ્લાવરિંગ ઘરી જતું હતું, રિઝલ્ટ સારું નતું આવતું, ક્વોલિટી નથી પકડાતી, મતલબમાં ગ્રીનરીમાં પણ મરચી નથી. અને બીજું કોકળવાટનો પ્રોબ્લેમ હતો, બરાબર છે. તો ઘણા બધા તકલીફો હતી આ મરચીની અંદર. અને મરચીની અંદર આપણી આ પ્રોડક્ટ છે જય પરિવર્તન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની આ કંપનીની પ્રોડક્ટ એમને વાપરી છે અને સારામાં સારું બેસ્ટ પરિણામ મળ્યું છે. તો આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરીશું અને એમને દવાનું રિઝલ્ટ બતાવ્યું, એ તમને માહિતી પણ આપું દવાની. આપણું ભૂમિ પરિવર્તન છે મિક્સ માઇક્રોન્યુટ્રિશનની અંદર કામ કરશે, જે જમીનની અંદર પોષક તત્વો પૂરા પાડશે અને 16 જાતના ખાતરની અંદર પણ કામ કરશે અને જમીનમાં ટુવા પણ અપાય છે. અને બીજું આપણું સોઇલ પાવર છે, જે અત્યારે અવેલેબલ નહીં બોટલ, પણ એ પણ જમીનને પોચી ભરભરી નરમ અને સારામાં સારું એવું ગુણવત્તાવાળી બનાવશે. અને જેમ કે શું કરશે કે ખાતર તમે નાખશો એને કમ્પોસ્ટિંગ કરીને છોડ ઉપર ચડાવવાનું કામ કરશે, બરાબર. અને તમે સ્પ્રેમાં કયું વાપરો છો? સ્પ્રેમાં આપણું આ ક્રોપ પરિવર્તન છે 15 લીટરની અંદર ખાલી 20 થી 25 ml તમે લઈ શકો છો. અત્યારે ખેતરની અંદર તમે જોઈ શકો છો ગ્રોથ અને વિકાસની અંદર કામ કરશે, ફ્લાવરિંગ ફૂટિંગની અંદર આ પણ કામ કરશે. અને સાથે આપણું તે FT80 જો સ્ટીકરનું કામ કરશે, જમીનને ફેલાવવાનું, બરાબર, ચોંટાડવાનું કામ કરશે દવાને, અને ફેલાવાનું જમીનને ક્ષાર નીચે સુધી ઉતારવાનું કામ કરશે. આ છે આપણી બ્લૂમફાસ્ટ, જે 15 લીટરની અંદર 20 થી 25 ml તમે લઈ શકો છો. બ્લૂમફાસ્ટ કેસર ફ્લાવરિંગની અંદર કામ કરે, બરાબર. તમે કન્ટિન્યુ આ સ્પ્રે મારો છો? કેટલા દિવસે સ્પ્રે મારો? 10 દિવસે તમે સ્પ્રે કરો છો. હવે જ્યારે મરચીની અંદર તમે તોડવાનું ચાલુ કર્યું તો પહેલાં કેટલી ઉતારો હતો તમારે? પાંચમાનો. ત્યાર પછી બીજા તબક્કામાં 50, બરાબર. જોઈ શકો છો પહેલી વખત એમને મુહૂર્ત કર્યું ત્યારે 5 મણનો ઉતારો હતો અને બીજી વખત 50 મણનો ઉતારો છે. 50 થી 60 મણનો, બરાબર. 50 થી 60 મણનો ઉતારો છે. અને અત્યારે પણ તમને કેવું લાગે? મરચામાં મરચું મળે એવું લાગે છે? ઉત્પાદનમાં નીકળશે ને? બરોબર છે. જોઈ શકો ખેડૂત મિત્રો, 1 વીઘા, અડધું વીઘું હશે, અડધું વીઘું છે. અડધા વીઘાની અંદર લગભગ 50 થી 60 મણનો ઉતારો છે અને સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળ્યું છે. અને બહારના ખર્ચા કરતાં તમને આ ખર્ચો કેવો લાગે? આ ખર્ચો સરસ લાગે, બરાબર. બહારના કરતાં સસ્તું પડે કે સારું પડે?
સસ્તું પડે ને, બહારના કરતા તમને સસ્તું પડે. મતલબમાં તમે અત્યાર સુધી આ ખેતી કરી છે, અત્યારે 50 મણની વાયની તમે તોડી, એ પહેલા તમારે દવાનો ખર્ચો કેટલો પહોંચ્યો હોત? 20 થી 25,000 ખર્ચો થાય. આ ખર્ચો આપણે બહુ નોર્મલ ખર્ચો કહેવાય. ઓકે, તો આજુબાજુ કોઈ બી ખેડૂતો હોય એમને આ પ્રોડક્ટ આપણી વાપરી હોય તો તમે શું કહેવા માંગો? આ દવાનો ઉપયોગ કરવો જોઈએ, રિઝલ્ટ સારું મળે. ઓકે, તો તમારો આભાર. બરાબર. જય પરિવર્તન, ઘર ઘર પરિવર્તન.